કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બેઠકો વચ્ચે પસંદગીને લઈ અને મૂંઝવણમાં છે। વાયનાડની રેલીમાં તેમણે હાવભાવ દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી। ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડી શકે છે, જે પછી પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે। શું રાહુલ ગાંધીની દુવિધા સમાપ્ત થઈ ગઈ? શું વાયનાડ બેઠકને અલવિદા કહેશે રાહુલ? શું વાયનાડમાં ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી? શું રાહુલ ગાંધીની મૂંઝવણ પૂરી થઈ ગઈ, જેનો તેમણે પોતે વાયનાડમાં ઉલ્લેખ કર્યો હતો? વાયનાડમાં સામાન્ય જનતાનો આભાર માનવા આવેલા રાહુલે કહ્યું હતું કે તેઓ સાંસદ તરીકે કઈ સીટ પર રહેવું તે અંગે મૂંઝવણમાં છે। આ વખતે તેઓ કેરળના વાયનાડ તેમજ યુપીની રાયબરેલી બંને બેઠક પરથી ચૂંટાયા છે। ત્યારે વાયનાડમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારા સિવાય બધા આનો જવાબ જાણે છે। રાહુલ ગાંધી જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે વાયનાડના લોકોએ તેમનો સાથ આપ્યો હતો। 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ અમેઠીથી હારી ગયા હતા। આ હારથી રાહુલ ગાંધીનું મનોબળ તૂટી ગયું હતું। ત્યારે વાયનાડની જીતે જીવંત રાખ્યું હતું રાહુલનું સાંસદ પદ। રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં વાયનાડને અલવિદા કહેવાના સંકેત આપ્યા હતા। એવું લાગે છે કે તેઓ રાયબરેલીથી જ સાંસદ રહેવા માંગે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી ઘણી વખત સાંસદ રહી ચૂકેલા તેમની માતા સોનિયા ગાંધી પણ આ જ ઈચ્છે છે। તેમણે રાયબરેલીના લોકોને પણ કહી દીધું હતું કે હવે રાહુલ તમારા હાથમાં છે। માનવામાં આવે છે કે રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડશે। તેમના રાજીનામા બાદ આ લોકસભા સીટ પર પેટા ચૂંટણી થવાની છે। સૂત્રો જણાવે છે કે પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડી શકે છે। જો તેઓ ચૂંટણી જીતશે તો રાયબરેલી તેમજ વાયનાડનું પ્રતિનિધિત્વ ગાંધી નહેરુ પરિવાર પાસે રહેશે। દક્ષિણ અને ઉત્તર ભારત વચ્ચે પણ સંતુલન જાળવી શકાય છે। કેરળમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું છે। આ વખતે યુપીમાં પણ પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે મળીને શાનદાર પ્રદર્શન કર્યું છે। કોંગ્રેસ પાર્ટી લોકસભાની ચૂંટણીમાં એવી દલીલ કરતી હતી કે પરિવારના 3 સભ્યોનું સંસદમાં જવું યોગ્ય નથી, કારણ કે તેનાથી ભાજપને પરિવારવાદના બહાને કોંગ્રેસ પર હુમલો કરવાની તક મળશે। પરંતુ ઇન્ડિયા ગઠબંધનના સારા પ્રદર્શન બાદ જોડાણ વિચારસરણી બદલાઈ ગઈ। ગાંધી નહેરુ પરિવારના નજીકના એક નેતાનું કહેવું છે કે આ વખતે વંશવાદનો મુદ્દો ઊભો થયો નથી, તેથી સંસદમાં સોનિયા અને રાહુલની સાથે પ્રિયંકા ગાંધીની હાજરીથી કોઈ ફરક પડતો નથી। યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયનું કહેવું છે કે અખિલેશ યાદવના પરિવારના 5 સભ્યો લોકસભાની ચૂંટણીમાં જીત્યા છે। જનતા જેને ઈચ્છે છે તેને ચૂંટે છે। આને પરિવારવાદ સાથે શું લેવા દેવા છે? તેમણે કહ્યું કે રાહુલ રાયબરેલીથી સાંસદ તરીકે ચાલુ રહેવાથી પાર્ટી અને કાર્યકરોને તાકાત મળશે। પ્રિયંકા ગાંધી 2019ની લોકસભા ચૂંટણીમાં સક્રિય રાજકારણમાં આવ્યા હતા। તેમને પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી તેમણે ચૂંટણી લડવાનું ટાળ્યું છે। આ લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા રાયબરેલી અથવા અમેઠીથી લડશે તે અંગે ઘણી ચર્ચા હતી, પરંતુ તેઓ પાર્ટીના સ્ટાર પ્રચારક જ રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, GSTV।